હાલેલુયા. હાલેલુયા. આવો આપણે પરમેશ્વરનું વચન આપણે શીખીશું અને પરમેશ્વરનું વચન આજની રાત્રિ સમયના અંદર તમારા અને મારા જીવનમાં એમ કહે છે. પહેલો કરંથીનો પત્ર એનો 3 અધ્યાય અને 16મી કલમના અંદર પરમેશ્વરનું વચન કહે છે કે તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે. એ શું તમે નથી જાણતા? દેવનું વચન અહીં આજે આપણે હાથે બનાવેલા મંદિરનું નહીં, પરંતુ પરમેશ્વરે તમને ને મને બનાવ્યા છે અને તમને ને મને રચ્યા છે. એના માટે પરમેશ્વર આજે રાત્રે એ જે આપણે ઈંટોથી બનાવ્યું છે એ મંદિરનું નહીં, પરંતુ આપણા આત્મા જે આપણું શરીર છે એ સંબંધી પરમેશ્વર તમારી ને મારી સાથે આજે રાત્રે વાત કરે છે કે તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે. એ શું તમે નથી જાણતા? અને વચન કહે છે કે જો કોઈ દેવના મંદિરનો નાશ કરે તો દેવ તેનો નાશ કરશે, કેમ કે દેવનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. હાલેલુયા. આજે રાત્રે પરમેશ્વરનું વચન સુંદર તમારા અને મારા જીવનમાં એ પ્રકારે કહે છે કે આપણે પરમેશ્વર એમ કહે છે કે તમે મારું મંદિર છો. અને પરમેશ્વર હાથે બનાવેલા મંદિરના અંદર નહીં, પરંતુ પરમેશ્વરે બનાવેલું જે મનુષ્ય, પરમેશ્વરે જે બનાવેલું જે પાત્ર છે એ એમ કહે છે કે તમે મારું મંદિર છો. હરેક વ્યક્તિ આજે પરમેશ્વરની હજુરીમાં જેટલા બી બાળકો ઉપસ્થિત છે તમામને પરમેશ્વરનું વચન એમ કહે છે કે તમે મારું મંદિર છો અને તમારામાં મારો આત્મા વસે છે. કે પરમેશ્વરનો આત્મા તમારા અને મારા જીવનમાં આજે રાત્રે પરમેશ્વર એ આત્માની સાથે વાત કરવા માંગે છે. કારણ કે પરમેશ્વરનું વચન સુંદર કહે છે કે જો કોઈ દેવના મંદિરનો નાશ કરે તો દેવ તેનો નાશ કરશે. કેવી રીતે નાશ થશે આ મંદિરનું? જો આ મંદિર છે, જો આ મંદિર અશુદ્ધ થશે, આ મંદિરને પરમેશ્વરે એના પોતાના લોહીથી શુદ્ધ કરેલું છે. પરમેશ્વરે આ મંદિરને ખરીદી લીધું છે, પોતાના એક પાત્ર તરીકે બનાવી લીધું છે કે આ મંદિર મારું છે. અને એ મંદિરનું નાશ કેવી રીતે થશે? જો આપણે ખોટી સંબંધના અંદર રહીશું, આપણે દુષ્ટના જે સંગતિના અંદર ચાલીશું, તેમ ગીતશાસ્ત્રના અંદર પહેલો અધ્યાય અને 1લી કલમના અંદર એમ લખવામાં છે કે દુષ્ટની સલાહ પ્રમાણે ચાલતો નથી અને નિંદાકોની સાથે બેસતો નથી, તેઓને ધન્ય છે. કારણ કે પરમેશ્વર એ બાળકોને શોધી રહ્યો છે કે હરેક તે દુષ્ટતાથી દૂર રહે અને હરેક પ્રકારે પરમેશ્વરની ઉપસ્થિતિના અંદર રહીને એ પોતાને શુદ્ધ પરમેશ્વરનો લહી એને શુદ્ધ કરે છે. માટે આજનું જે વચન છે કે પરમેશ્વરનું વચન તમને ને મને એ જ શીખવે છે કે આપણે તમે ને હું પરમેશ્વરનું મંદિર છે. તો આ મંદિરને આપણે કેવી રીતે શુદ્ધ કરી શકીએ? કારણ કે આપણે હરેક આપણા બોલવાથી, આપણા ચાલવાથી, આપણી નજરથી આપણે પાપ કરી શકીએ છીએ, પરંતુ પરમેશ્વર કહે છે કે આ મંદિરને નાશ ન થાય એના માટે પરમેશ્વરે પોતાનું લહી વહવડાવ્યું. અને વચન એમ કહે છે કે અને તે મંદિર તમે છો. વચન અહીં એ પ્રકારે કહે છે કે તમે મારા મંદિર છો. તો પરમેશ્વર આ મંદિરને કેવી રીતે ઉપયોગ કરે છે? વચન અહીં છે લખેલું છે કે પહેલો કરંથીનો પત્ર એનો 6 અધ્યાય અને 17મી કલમમાં પણ એ જ બાબતો લખવામાં છે કે પણ પ્રભુની સાથે જે જડાય છે, કે પરમેશ્વર એનો આત્મા તમારા અને મારા જીવનમાં મૂક્યો છે. તો પરમેશ્વરનું વચન આજે રાત્રે એમ જ કહે છે કે પ્રભુની સાથે જે જડાય છે તે તેની સાથે એક આત્મા થાય છે. હાલેલુયા. વચન કહે છે કે તે પરમેશ્વરની સાથે જોડાય છે, એ આત્મા એક થઈ જાય છે. તમારો અને મારો આત્મા જ્યારે પરમેશ્વરની ઉપસ્થિતિમાં રહે છે ત્યારે પરમેશ્વર કહે છે કે આ મંદિર મારું છે. માટે પરમેશ્વર આજે રાત્રે
એ મંદિરની સાથે વાત કરે છે કે એ પરમેશ્વરનો આત્મા અને મારો આત્મા, તમારો આત્મા પરમેશ્વરની સાથે એક થાય છે ત્યારે પરમેશ્વર આજે રાત્રે તમારા અને મારા જીવન સંબંધમાં એમ કહે છે કે 19મી કલમના અંદર એમ કહે છે કે તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને દેવ પાસેથી મળેલ છે, તેનું મંદિર તમારું શરીર છે. આમેન. આજે રાત્રે પ્રભુ તમારા અને મારા જીવન સંબંધમાં બોલી રહ્યો છે કે તેનું મંદિર તમારું ને મારું શરીર છે. એ તમે નથી જાણતા, વળી તમે પતાના નથી. જો હું કહું છું કે હું મારા જીવનમાં એમ કહું છું કે હું છું એમ, પરંતુ ના, જે આત્મા પરમેશ્વરે મને ને તમને આપ્યું છે એ આત્મા પરમેશ્વરનું છે અને એ પરમેશ્વરનો આત્મા એ આત્માની સાથે વાત કરવા માંગે છે. માટે પરમેશ્વરનું વચન સુંદર કહે છે કે તમે પતાના નથી હવે, કારણ કે પરમેશ્વરનું આ શરીર છે. અને વચન એમ પણ કહે છે કે કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા, તે તમારા શરીર વડે દેવને મહિમા આપો. આજે રાત્રે આપણે કેવી રીતે પરમેશ્વરને મહિમા આપી રહ્યા છે? આપણા જીવનને આપણે વિચાર કરીએ કે આપણે આ સંસારના અંદર જીવી રહ્યા છે તો પરમેશ્વરે આ જીવન એક મંદિર સમાન પરમેશ્વર ગણે છે અને પરમેશ્વર આપણા જીવનના અંદર વાસ કરવા માંગે છે, આપણે સાથે રહેવા માંગે છે. પરમેશ્વરનું વચન પ્રકટીકરણના અંદર 3 અધ્યાય અને 20મી કલમમાં પણ એ જ પ્રકારે કહે છે કે પરમેશ્વર તમારી સાથે, મારી સાથે આવીને એ જમવા માંગે છે. પરંતુ શું તમારું ને મારું હૃદય એ પરમેશ્વરના માટે ખુલ્લું કર્યું છે કે શું? આજે રાત્રે થોડા છે પરંતુ પરમેશ્વરનું વચન એ જ આપણા જીવનને કહે છે કે દેવનું મંદિર આપણે છે, તો આપણે આ મંદિરને કેવી રીતે પરમેશ્વર પિતાના માટે તૈયાર કરીએ. જો આપણામાં પ્રાર્થના નથી, આપણામાં વચન નથી, આપણામાં આત્મિક ગીતો નથી, આપણે પરમેશ્વરની ઉપસ્થિતિનો અનુભવ કરી શકતા નથી, તો આપણે ખાલી છે. પરંતુ પરમેશ્વરનું વચનને આજે રાત્રે આપણે કહીએ કે પ્રભુ આ મંદિરને તું ભર કે તે તારી સેવાના માટે, તારી મહિમાના માટે ઉપયોગી પાત્ર બને. માટે આજે રાત્રે આ થોડોસો વચન તમારી આગળ હું બોલીશું. પરમેશ્વર બાપ કરે તમને મને આ વચન દ્વારા ઓર બી પરમેશ્વરનું પવિત્ર આત્મા તમારી ને મારી સાથે વાત કરે અને આ વાંચલા વચનને દે બાપ આશીર્વાદિત કરે. આમેન.